નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને ખરેખર ગર્વ થાય. આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો એટલે કે KGBVના ધોરણ 10ના બોર્ડના પરિણામો વિશે. આ માત્ર કોઈ સામાન્ય આંકડા નથી, પણ શિક્ષણ જગતમાં એક અનોખી ક્રાંતિ સમાન છે. આ આખો અહેવાલ આપણને બતાવે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત હોય તો શું ન થઈ શકે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ અને સમજીએ કે આ જબરદસ્ત સફળતા પાછળનું ગણિત આખરે છે શું. 100%. જી હા, 100%. હવે આ માત્ર એક આંકડો નથી. જ્યારે આપણે બોર્ડની પરીક્ષાની વાત કરતા હોઈએ ત્યારે 100% પરિણામ લાવવું એક બહુ જ મોટું સપનું હોય છે. અને બનાસકાંઠાની આ શાળાઓએ આ સપનાને હકીકતમાં બદલી નાખ્યું છે. આ આંકડાનો સીધો મતલબ એ છે કે દરેક દીકરી પાસ થઈ છે. એક પણ વિદ્યાર્થીની પાછળ નથી છૂટી. આ ખરેખર એક શિખર સમાન સિદ્ધિ છે. તો સૌથી પહેલા વાત કરીએ આ 100% ક્લબની, જેઓ આ સંપૂર્ણતાના શિખરે પહોંચ્યા છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને એ શાળાઓ પર નજર કરીએ જેમણે આ 100%નું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. આ એ શાળાઓ છે જેમણે એ સુનિશ્ચિત કર્યું કે તેમની દરેક દીકરી બોર્ડની પરીક્ષામાં સફળ થાય. દાંતા તાલુકાની અંબાજી જેતવાસ શાળા, વડગામ તાલુકાની ધુવર શાળા, પાલનપુર તાલુકામાંથી હનુમાનપુરા, દાંતીવાડા તાલુકાની નીલપુર શાળા અને ડીસા તાલુકાની ડીસા શાળા. જરા વિચારો, આ કોઈ નાની વાત નથી. દરેક વિદ્યાર્થીનીને સફળતાની અંતિમ રેખા પાર કરાવવા માટે શિક્ષકો અને સ્ટાફે રાત દિવસ કેટલી જબરદસ્ત મહેનત કરી હશે. હવે આપણે એવા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાઓ તરફ આગળ વધીએ જેઓ ભલે 100%થી સહેજ જ ચૂક્યા હોય પણ તેમની સિદ્ધિઓ ખરેખર જંગી છે. હવે આ આંકડાઓ ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે આ શાળાઓમાં સફળતાનું સ્તર ખૂબ જ વિશાળ છે. દાખલા તરીકે ધાનેરા શાળાને જ લઈ લો. ત્યાં કુલ 45 વિદ્યાર્થીઓમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે લગભગ 97.77% જેટલો જંગી પાસ રેટ. એવી જ રીતે કુવારલા શાળામાં 43માંથી 42 દીકરીઓ પાસ થઈ છે, જે 97.67% પરિણામ થાય છે. અને દાંતીવાડામાં 14માંથી 13 પાસ થતાં 92.85% પરિણામ મળ્યું છે. આ દર્શાવે છે કે આટલા મોટા સમૂહમાં પણ શિક્ષણની ગુણવત્તા કેવી અદ્ભુત રીતે જાળવી રાખવામાં આવી છે. આ જ યાદીમાં એક બીજું નામ છે જે ખૂબ જ ગર્વથી લઈ શકાય. અમીરગઢ તાલુકાની લક્ષ્મીપુરા એકબાલગઢ શાળા. આ શાળાએ 94.11%નું અત્યંત શાનદાર પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ ખરેખર સેલિબ્રેશનનો સમય છે, કારણ કે આટલા ઊંચા આંકડાઓ સુધી પહોંચવું એ શિક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા વગર શક્ય જ નથી. તો આખરે આ સફળતાની ફોર્મ્યુલા છે શું? ચાલો જોઈએ આ પરિણામો પાછળના મુખ્ય પરિબળો. જુઓ, આપણે આટલા અદ્ભુત આંકડાઓ તો જોયા, પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી. અહેવાલમાં સ્પષ્ટપણે એક ત્રિસ્તરીય ફોર્મ્યુલાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલું અને મહત્વનું પગથિયું છે આપણી આ દીકરીઓની સખત મહેનત. આ યુવા વિદ્યાર્થિનીઓએ પોતાનું પૂરું ધ્યાન અને દ્રઢ નિશ્ચય અભ્યાસમાં લગાવ્યો. બીજું છે શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન, જેમણે આ મહેનતને એક સાચી દિશા બતાવી. અને ત્રીજું પગથિયું છે શાળાના સમગ્ર સ્ટાફના અવિરત પ્રયાસો. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકસાથે મળે છે ને, ત્યારે જ આવા ઐતિહાસિક પરિણામો સર્જાય છે. તો હવે આગળ શું? ભવિષ્યનો માર્ગ શું છે? અને આગામી વર્ષ માટે કેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે? હવે આપણે જોઈએ કે જિલ્લા વહીવટીતંત્રનો આખો અભિગમ કેટલો સંતુલિત છે. એક તરફ જે સંસ્થાઓએ 100% પરિણામ મેળવ્યું છે તેમને ખાસ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પણ બીજી બાજુ એનાથી પણ વધુ એક સુંદર વાત છે. ડીસા તાલુકાની નવા નેસડા શાળા, જ્યાં 9માંથી 5 દીકરીઓ પાસ થઈ છે, એટલે કે 55.55% પરિણામ. તેમને નિરાશ કરવાને બદલે એક ખૂબ જ હકારાત્મક અને પ્રોત્સાહક સંદેશ આપવામાં આવ્યો છે. તેમને આગામી વર્ષે વધુ મહેનત કરીને ઉત્તમ પરિણામ લાવવા માટે પૂરો સપોર્ટ અને પ્રેરણા આપવામાં આવી રહી છે. આ જ તો સાચા શૈક્ષણિક નેતૃત્વની નિશાની છે. આ સમગ્ર અહેવાલનો મૂળ હાર્દ આ એક જ વાક્યમાં છુપાયેલો છે. તમામ દીકરીઓ તેમજ સમર્પિત સ્ટાફને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ માત્ર શબ્દો નથી, પણ બનાસકાંઠા જિલ્લાને આ શૈક્ષણિક સિદ્ધિઓ પર જે ગર્વ છે તેની આ સાચી અભિવ્યક્તિ છે. આ વાક્ય ખરેખર દરેક વિદ્યાર્થીની અને શિક્ષકની મહેનતને દિલથી બિરદાવે છે. અને હવે આ બધા આંકડાઓ અને સિદ્ધિઓ સમજ્યા પછી આજના વિશ્લેષણના અંતે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આ સફળતા ભવિષ્યમાં મહિલા શિક્ષણની દિશા કેવી રીતે બદલશે?
આ માત્ર એક વર્ષના પરિણામોની વાત નથી. આ બનાસકાંઠામાં કન્યા કેળવણીની સાચી શક્તિનું એક જીવંત ઉદાહરણ છે. જ્યારે દીકરીઓને યોગ્ય તક અને પ્લેટફોર્મ મળે છે ત્યારે તેઓ આખા સમાજમાં કેવો હકારાત્મક બદલાવ લાવી શકે છે તે આપણે જોયું. આ પ્રશ્ન ખરેખર વિચાર માંગી લે છે, કારણ કે આ માત્ર એક જિલ્લાની સફળતાની કહાની નથી, પણ આપણા સૌના એક સશક્ત ભવિષ્યની ઝલક છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.